તુલા નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમારે જેલમાં જવું પડશે। કંઈક ગૂંચવણ ભર્યું છે। મિત્રો, આજનો વિડિયો તમારા બધા માટે રામબાણ ઇલાજ બનવાનો છે। તેને બિલકુલ અવગણશો નહીં। જો તમે એવું કરશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે। મિત્રો, આજનો વિડિયો તમને બધાને નવું જીવન આપવાનો છે। હા મિત્રો, આગામી 4 દિવસમાં તમને બધાને નવું જીવન મળશે અને જે કોઈ તેને અવગણશે તે જેલમાં હશે, કારણ કે મિત્રો, આગામી 4 દિવસમાં તમને એક ભયંકર આરોપનો સામનો કરવો પડશે। મિત્રો, સમયનો પ્રવાહ બતાવે છે કે એક ભૂલ તમને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે અને એક સાવચેતી તમને ધનવાન બનાવી દેશે। તમે આગામી 4 દિવસમાં લાખો નહીં પણ કરોડોના માલિક બનશો। અમે તમને જે જાણવાની જરૂર છે તે બધું જણાવીશું। ફક્ત ધીરજ રાખો અને વિડિયોને અંત સુધી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે તે બધા બાલાજીના સાચા ભક્ત છે। સૌપ્રથમ, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો। આનાથી તમને માતા રાણી અને બાલાજીના આશીર્વાદ અને પ્રેમનો સીધો અનુભવ થશે। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। મિત્રો, આગામી 4 દિવસમાં તમારી બધી કુંડળીમાં 3 મુખ્ય સુખયોગ બની રહ્યા છે। હા મિત્રો, તમારી માહિતી માટે, તમારી કુંડળીમાં મંગળ અને બુધની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે। આના પરિણામે તમારી કુંડળીમાં બુધ આદિત્ય યોગ, શુભ મહાલક્ષ્મી યોગ અને ભાગ્યશાળી શિવ યોગ બનશે। જ્યારે આવા ભાગ્યશાળી યોગ એક સાથે બને છે, ત્યારે વ્યક્તિનું જીવન હવે પહેલા જેવું રહેતું નથી, પરંતુ હવામાં ઉડતા પક્ષીઓ જેવું બની જાય છે। હા મિત્રો, આગામી 4 દિવસમાં તમને તમારી ઈચ્છા મુજબની દરેક વસ્તુ પ્રાપ્ત થશે। પરંતુ તમારે ભૂલો કરવાનું ટાળવું જોઈએ। જો તમે કરો છો તો તમારા પર ખોટો આરોપ લગાવી શકાય છે અને જેલમાં પણ મોકલી શકાય છે। કારણ કે મિત્રો, આ સમય તમારા બધાના જીવનમાં જેલના સમયના સંકેતો પણ બતાવી રહ્યો છે। તેથી તમારે સાવચેત રહેવું જોઈએ। તમારે આ વિડિયો અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ। હા મિત્રો, આજનો વિડિયો તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને અને ગ્રહોના ગોચરનું અવલોકન કરીને બનાવવામાં આવ્યો છે। જો તમે તેને અંત સુધી ધ્યાનથી જોશો તો તમને આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક એવો ચમત્કાર જોવા મળશે જેનો તમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર કર્યો ન હોય। હા મિત્રો, તમારું નસીબ હીરાની જેમ ચમકવા જઈ રહ્યું છે। તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડવાનું છે। મિત્રો, તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે। તમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે। પરંતુ મિત્રો, હવે તમારા જીવનમાં મુશ્કેલીઓનો અંત આવશે। હવે તમારો સમય ફરી એકવાર તમારી પાસે આવવાનો છે। હા મિત્રો, ભગવાન શિવ અને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે। મહાબલી હનુમાન પોતે અને દેવોના દેવ મહાદેવ તમારા ઘરે આવવાના છે। હા મિત્રો, ઘરે આવતા પહેલા તેઓ તમને કયા સંકેતો આપશે? તેઓ તમને કયા સારા સમાચાર લાવશે? અમે વિડિયોમાં વિગતવાર સમજાવીશું। તો આજના વિડિયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો। આવા વિડિયો વારંવાર બનતા નથી। દરેકને આવી તક મળતી નથી। તેથી મિત્રો, તમે નસીબદાર છો। તમારું નસીબ પહેલેથી જ ચમકી ગયું છે। હવે તમારે ફક્ત આ ક્ષણનો લાભ ઉઠાવવો પડશે। હા મિત્રો, તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છો। તમે આ ક્ષણની રાહ જોતા ઘણી રાતો ઊંઘ્યા નથી।
આવા દિવસને જોવા માટે તમે ઘણું સહન કર્યું છે. જો તક મળે, મિત્રો, તમારું જીવન તેના છેલ્લા વળાંક પર હતું. પણ હવે, મિત્રો, એક નવી શરૂઆત થવાની છે. હવે ભગવાન શિવ અને મહાબલી હનુમાનનો ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. હવે તમારા બધા પર ખુશીનો ભૂકંપ આવશે. મિત્રો, હવે તમારા દરેક સપના સાકાર થશે. તમારા દુશ્મનો ગમે તેટલી કોશિશ કરે, તમને કંઈ રોકી શકશે નહીં. હા, મિત્રો, કારણ કે મહાબલી હનુમાન અને દેવોના દેવ મહાદેવ એવું ષડયંત્ર રચવાના છે કે તમારા બધા દુશ્મનો સંપૂર્ણપણે ફસાઈ જશે. હા, મિત્રો, 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે અને 2026નો પહેલો મોટો ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. મિત્રો, 2026નો પહેલો ચમત્કાર એ છે કે તમારા દુશ્મનોનો સંપૂર્ણ નાશ થશે. ભગવાન શિવ અને બાલાજીના આશીર્વાદ હવે તમારા જીવનકાળમાં એવી રીતે અનુભવાશે કે તમારા દુશ્મનો અસ્તિત્વમાંથી ભૂંસાઈ જશે. આગામી 4 દિવસમાં થનારા ગ્રહોના ગોચર સફળ થશે. તમે તમારું સ્થાન બદલવાના છો, જે શુભ યોગ બનવા જઈ રહ્યો છે, અને તે ફક્ત તમારા ભલા માટે જ બની રહ્યો છે. મિત્રો, હવે આગામી 4 દિવસમાં મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે મિત્રો, તમને 1 કે 2 નહીં પરંતુ 3 મોટા શુભ સમાચાર એકસાથે મળશે. અને આ શુભ સમાચાર તમને ખુદ બાલાજી મહારાજ, દેવતાઓના દેવ મહાદેવ અને ધનની દેવી માતા લક્ષ્મીજી દ્વારા આપવામાં આવશે. હા મિત્રો, તમે બધા 100 કરોડ રૂપિયાની લોટરી જીતવાના છો. પરંતુ તેના માટે તમારે કેટલાક ઉપાય કરવા પડશે. એટલા માટે મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ. અમે વિડિયોમાં દરેક વસ્તુને વિગતવાર સમજાવીશું. અમે તેને વિગતવાર સમજાવીશું અને તમને દરેક ઉકેલ અને પદ્ધતિ જણાવીશું. હા, મિત્રો, સૌપ્રથમ હું તમને કહી દઉં કે આગામી 4 દિવસમાં તમારે આ સંકેતોને અવગણવા જોઈએ નહીં. દેવતાઓના દેવ બાલાજી મહારાજ તમારા ઘરોની મુલાકાત લેવાના છે. તે પહોંચતા પહેલા તમને ચોક્કસપણે સંકેતો આપશે. જો તમે આ સંકેતોને અવગણશો, તો તમારું નસીબ ફરી એકવાર ખતમ થઈ જશે અને તમને બધામાં સૌથી કમનસીબ માનવામાં આવશે. તો મિત્રો, તે સંકેતો કયા છે? ચાલો જાણીએ. મિત્રો, પહેલું ચિહ્ન કબૂતર છે. હા, મિત્રો, જો આગામી 4 દિવસમાં કબૂતર તમારા ધાબા પર ઉતરી જાય, તો સમજો કે આ બાલાજી દ્વારા મોકલવામાં આવેલ સંકેત છે, જે તમને કહે છે કે તમારું જીવન બદલાવાનું છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. દેવતાઓના દેવ બાલાજી મહારાજ પોતે તમારા ઘરે આવવાના છે. કારણ કે, મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર પક્ષીઓમાં કબૂતર ખાસ કરીને એક એવું પ્રાણી છે જે વ્યક્તિનું ભવિષ્ય પોતાની આંખોથી જોઈ શકે છે. હા, મિત્રો, તેથી જ તમારે તેમને અવગણવા જોઈએ નહીં. તમારે મારવું જોઈએ નહીં, પીછો કરવો જોઈએ નહીં અથવા એવું કંઈ કરવું જોઈએ નહીં જે તેને ડરાવી શકે. હા, મિત્રો, બીજી નિશાની છે, ધ્યાનથી સાંભળો. બીજું ચિહ્ન સાપ છે. જો તમે આગામી 4 દિવસમાં તમારા ઘરમાં સાપ જુઓ છો, મિત્રો, તે બીજા કોઈ નહીં પણ દેવતાઓના દેવ મહાદેવ દ્વારા મોકલવામાં આવેલ સંકેત છે. તે ખુદ મહાદેવનું અભિવ્યક્તિ હોઈ શકે છે. તેને મારવો ન જોઈએ. ઘણા સારા લોકો સાપને જોઈને ડરી જાય છે અને તેને લાકડીથી મારતા ભગાડે છે. પણ મિત્રો, તમારે એવી ભૂલ ન કરવી જોઈએ. આ સાપ તમને કરડવા આવ્યો નથી. તે તમારા પોતાના ભલા માટે આવ્યો છે અને તે ઈચ્છે છે કે તમે તમારા જીવનમાં ખુશી મેળવો. તમે જે બીજ વાવ્યા છે તે સફળ. તમારા બધા પર અન્યાય થયો છે. તમે હંમેશા સારા કાર્યો કર્યા છે, પરંતુ લોકોએ તમને અન્યાયી રીતે બદલો આપ્યો છે.
બધાએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો છે. બધા તમારી પાસેથી ફક્ત લાભ મેળવવા માંગતા હતા. અને મિત્રો, યાદ રાખો, જેઓ અજાણ છે તેમના માટે દેવોના દેવ મહાદેવ અને બાલાજી મહારાજ છે. હવે મહાદેવ અને બાલાજીના આશીર્વાદથી આગામી 4 દિવસમાં તમારા જીવન બદલાવાના છે. હા મિત્રો, ત્રીજું ચિહ્ન શું છે? મિત્રો, ત્રીજું ચિહ્ન એક વૃદ્ધ માણસ કે વિધવા છે. હા મિત્રો, જો આગામી 4 દિવસમાં કોઈ વૃદ્ધ માણસ તમારી સામે આવે અને તમારી મદદ માંગે, તો તેને મજાક તરીકે ન લો. તેને અવગણવાની ભૂલ ન કરો, કારણ કે તમે આ ભૂલ પહેલાં પણ કરી છે. જો તમે આ ભૂલ ફરીથી કરો છો, તો યાદ રાખો, આ વખતે તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તેથી મિત્રો, તમારે તેમને ગમે તે રીતે મદદ કરવી જોઈએ. જો તમારી પાસે આપવા માટે કંઈ ન હોય, તો તમે તેમને કોઈ એવા વ્યક્તિનું સરનામું આપી શકો છો જે કરી શકે. મિત્રો, આ દેવોના દેવ ભગવાન શિવને પણ ખુશ કરશે. હા મિત્રો, આ 3 સંકેતો તમને આગામી 4 દિવસમાં ભગવાન શિવ, દેવોના દેવ અને મહાન હનુમાન, બધી મુશ્કેલીઓના તારણહાર દ્વારા આપવામાં આવશે. હા મિત્રો, એક બીજું સંકેત છે જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ: વાંદરાઓ. જો તમે રસ્તા પર, તમારા ઘરમાં અથવા રસ્તામાં ક્યાંય પણ વાંદરાને ઝાડ પર ચાલતો અથવા દોડતો જુઓ છો, તો આ ભગવાન શિવનો સંકેત છે. તેને અવગણશો નહીં અને તેનાથી ડરવાની ભૂલ ન કરો. ઘણા ગામડાઓમાં જ્યારે પણ કોઈ વાંદરો તેમની નજીક આવે છે, ત્યારે લોકો તેમને હેરાન કરવાનું, તેમને ભગાડવા અને પથ્થરો મારવાનું શરૂ કરે છે. મિત્રો, જો તમારી હાજરીમાં આવું થાય છે, તો તેમને આમ કરવાથી રોકો. આ ભગવાન હનુમાનને ખૂબ જ ખુશ કરશે. હા મિત્રો, આગામી 4 દિવસમાં તમને બધાને આ 4 સંકેતો પ્રાપ્ત થશે. અને આ 4 સંકેતો તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. આગામી 4 દિવસમાં બાલાજી મહારાજ અને ભગવાન શિવના આશીર્વાદથી તમને બધાને એવા સારા સમાચાર મળવાના છે કે આખો વિસ્તાર તમારા નામથી ઝગમગી ઉઠશે. હા મિત્રો, તમે એટલી મોટી પ્રગતિ હાંસલ કરવાના છો કે દરેક વ્યક્તિ કહેશે, ઓહ, કેવું નસીબ! ટૂંકમાં, ભગવાન શિવ અને બાલાજીના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થવાનો છે. બસ આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આજનો વિડિયો ધ્યાનથી જુઓ. જે કોઈ આ વાતને અવગણશે તેને આખી જિંદગી પસ્તાવો થશે. આખી જિંદગી રડશે. કારણ કે મિત્રો, તમને આવનારા 4 દિવસમાં જે તક મળવાની છે તેના જેવી તક ક્યારેય નહીં મળે. હા મિત્રો, અમે મજાક નથી કરી રહ્યા. આજે અમે તમને તમારી કુંડળીમાં મળતા સંકેતો અને ગ્રહોના ગોચરના આધારે આ બધું કહી રહ્યા છીએ. અને જો તમે આ બાબતોને હળવાશથી લેવાની, મજાક સમજવાની ભૂલ કરો છો, તો યાદ રાખો, તમારે બાલાજી મહારાજ અને ભગવાન શિવનો ક્રોધ સહન કરવો પડી શકે છે. હા મિત્રો, તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવાનો છે. હું મજાક નથી કરી રહ્યો, અને આ જોઈને તમારો આખો પરિવાર ખુશીથી પાગલ થઈ જશે. હા મિત્રો, આગામી 4 દિવસ તમારા માટે કોઈ નાના સારા સમાચાર નહીં, પણ પૈસા સંબંધિત સૌથી મોટા સારા સમાચાર લાવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય, તો તમને તે મળવાના છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય અને તેઓ તમને પાછા આપવા તૈયાર ન હોય, તો આગામી 48 કલાકથી 4 દિવસમાં તે વ્યક્તિ તે પાછા આપવા માટે સંપૂર્ણપણે મજબૂર થશે. કારણ કે મિત્રો, આ અઠવાડિયે ભગવાન બજરંગબલી અને ભોલેનાથનો ક્રોધ એવા લોકો પર પડશે જેઓ તમારા પૈસા અપ્રમાણિક રીતે લેવાનું વિચારી રહ્યા હતા. હવે તેમને બાલાજીના ક્રોધનો સામનો કરવો પડશે. હા મિત્રો, તમારે આગામી 4 દિવસમાં 2 ભૂલો ટાળવી જોઈએ. પહેલી ભૂલ અભિમાન છે.
જ્યારે તમે સફળતા મેળવો છો અથવા સારા સમાચાર મેળવો છો ત્યારે તમારે ઘમંડ કે અહંકારની લાગણી ન રાખવી જોઈએ. જો તમે ઘમંડી બનો છો, જો તમે પૈસા વિશે ઘમંડ બતાવવાનું શરૂ કરો છો, તો યાદ રાખો, તમારું અભિમાન તમને બરબાદ કરશે. જેટલી જલ્દી તમે સફળતા મેળવશો, તેટલી જલ્દી તમે લાખો કે કરોડોના માલિક બનશો, તેટલી જલ્દી તમે રસ્તાઓ પર આવી જશો. આ કઠોર લાગે છે, પરંતુ તે એટલું જ સાચું છે. તેથી અમે જે કહીએ છીએ તે ધ્યાનથી સાંભળો. અમે ફક્ત તમારા કલ્યાણની ઈચ્છા રાખીએ છીએ. તેથી હું થોડી કઠોર સત્ય શેર કરી રહ્યો છું જેથી તમે સમય પહેલા સતર્ક અને સાવધ રહી શકો. હા મિત્રો, આગામી 4 દિવસમાં ભગવાન શિવ અને બાલાજી તમને સંપૂર્ણ રીતે સમૃદ્ધ બનાવશે. તમારા જીવનના બધા દુઃખ અને દુઃખોને અલવિદા કહો, કારણ કે હવે, મિત્રો, તમે રાજા બનવાના છો. હવે તમને તમારા જીવનનો સાચો ખજાનો મળવાનો છે. હા મિત્રો, હવે ભગવાન શિવ અને બાલાજી મહારાજના આશીર્વાદથી તમને આગામી 4 દિવસમાં 440 વોલ્ટનો આંચકો મળવાનો છે. તમને આવા સારા સમાચાર મળવા. અમે તમને આ વાતો કહેવા જઈ રહ્યા છીએ. તમારે ફક્ત તમારા જીવનમાં એક વાર જ કરવાની છે. મિત્રો, આ કરવાથી તમારું જીવન તરત જ બદલાઈ જશે. જો તમે ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને પૈસા માટે તરસ્યા છો, તો યાદ રાખો, એટલા પૈસા આવશે કે તમે તેને ગણતા ગણતા થાકી જશો. છતાં તમે ખતમ નહીં થાઓ. કારણ કે, મિત્રો, આગામી 4 દિવસમાં તમારી કુંડળીમાં બુધ અને ગુરુની સ્થિતિઓ તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પોતાનો પ્રભાવ દર્શાવશે અને તે પ્રભાવ સંપૂર્ણપણે સકારાત્મક રહેશે. હા મિત્રો, હવે બુધ અને ગુરુ બંને સોનાના રથ પર ચઢી ગયા છે અને કાલથી મહાદેવ અને બાલાજી મહારાજ પોતે તમારા જીવનમાં ચમત્કારો કરશે. હા મિત્રો, તમારે આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરવી જોઈએ. આજનો વિડિયો સંપૂર્ણપણે ગ્રહોના ગોચર પર આધારિત છે. હા મિત્રો, ઘણા લોકો એવા છે જે ટિપ્પણી કરે છે, ગુરુજી, આપણા સપના ક્યારે સાકાર થશે? આપણે ક્યારે સફળતા પ્રાપ્ત કરીશું? આપણી સમસ્યાઓ ક્યારે સમાપ્ત થશે? તો ભક્તો, તમારા જીવનમાં તે ક્ષણ આવી ગઈ છે જ્યારે દરેક મુશ્કેલીનો અંત આવવાનો છે. તમે જે પણ સમસ્યાનો સામનો કર્યો છે તેનો અંત આવવાનો છે. પણ મિત્રો, આજના વિડિયોમાં તમે જે સાંભળવાના છો તે કોઈની સાથે શેર કરશો નહીં. આ વિડિયો કેમેરાથી સંપૂર્ણપણે સ્પષ્ટ રીતે જુઓ. ત્યારે જ તમે ખરેખર આ વિડિયોનો અર્થ સમજી શકશો. કારણ કે જો તમે આ વસ્તુઓ કોઈની સાથે શેર કરો છો અથવા જો કોઈને આકસ્મિક રીતે ખબર પડી જાય છે, તો આ ચમત્કાર તમારા જીવનમાં ક્યારેય નહીં બને. હા મિત્રો, તમારી માહિતી માટે અમે આગળ વધતા પહેલા, જો તમને પહેલાથી જ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. કારણ કે મિત્રો, અમે તમારા બધા માટે દિવસરાત કામ કરીએ છીએ. અમે અતિ મહેનત કરીએ છીએ. તમને મૂલ્યવાન માહિતી પહોંચાડવામાં અમને 8 થી 10 કલાક લાગે છે અને અમે બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી. અમારા વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઓ. આ અમારી આપ સૌને નમ્ર વિનંતી છે. તો કૃપા કરીને અમારો મુદ્દો સમજો અને ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી, મીઠી ટિપ્પણી મૂકો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. તમે કદાચ આ પહેલાથી જ સાંભળ્યું હશે અને તમે આગામી 4 દિવસમાં તેને તમારી પોતાની આંખોથી જોશો. આપણે કંઈક જોવાના છીએ. હા મિત્રો, અમે મજાક નથી કરી રહ્યા. અમે તમને સત્ય કહી રહ્યા છીએ. આગામી 4 દિવસમાં
તમારે તમારા જીવનકાળમાં આ 4 ઉપાયોનો પૂરા દિલથી અમલ કરવો પડશે. આ 4 ઉપાયો તમને લાખો નહીં પણ કરોડોના માલિક બનાવશે. અમે આ વિડિયોમાં તમને આ ઉપાયો વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ. તો વિડિયો ધ્યાનથી જુઓ. મિત્રો, અમે તમને ભગવાન શિવ અને બાલાજીના આશીર્વાદ, શિવ નામનો શુભ યોગ, મહાલક્ષ્મી નામનો શુભ યોગ અને બુદ્ધ આદિત્ય નામનો શુભ યોગ તમારી બધી કુંડળીઓમાં વિશે પણ જણાવીશું. તે તમને કયા સારા સમાચાર લાવશે, તમારા જીવનકાળમાં કયા મહાન ચમત્કારો થવાના છે, અમે તમને બધું જણાવીશું. ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ અને તેને છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે એકવાર તમે આ વિડિયો ગુમાવશો તો તમને તે ક્યારેય પાછું મળશે નહીં. હા મિત્રો, આગામી 4 દિવસમાં ભગવાન શિવ અને બાલાજી મહારાજ તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ વરસાવવાના છે અને તમારે પણ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરવું જોઈએ. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આજે હું બંનેની વચ્ચે છું, તેથી કૃપા કરીને નીચેનો વિડિયો ધ્યાનથી જુઓ. મિત્રો, જ્યારે સમય તમારા પર સાનુકૂળ હોય અને ભગવાનના આશીર્વાદ તમારા પર હોય ત્યારે તે ચોક્કસ સંકેતો સાથે આવે છે. હવે જ્યારે બાલાજી મહારાજ અને ભગવાન શિવ બંનેની નજર એક સાથે તમારા પર પડી રહી હોય ત્યારે સમજો કે આવનારા 4 દિવસ તમારા જીવનમાં એક ચમત્કારિક વળાંક લેવાના છે. આ તે ક્ષણ છે જ્યારે તમારી અંદરનો દુખાવો દૂર થઈ જશે. વર્ષોથી તમે જે ઈચ્છાઓને પોષી છે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. પરંતુ પ્રિય મિત્રો, જેમ વરસાદ પહેલા આકાશ વાદળોથી ભરાઈ જાય છે, તેમ જીવનમાં ચમત્કાર પહેલા એક નાનો કસોટી આવે છે. અને આ કસોટીનો સમય હવે પૂરો થઈ ગયો છે. બાલાજી મહારાજની કૃપાથી પહેલો ચમત્કાર પૈસાના ક્ષેત્રમાં થશે. તમને અચાનક પૈસા મળી શકે છે જે ક્યાંક અટવાયેલા હતા. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય અથવા સરકારી યોજના માટે અરજી કરી હોય તો તમને અણધારી સફળતા મળશે. વધુમાં, જે વ્યવસાયો લાંબા સમયથી મંદીનો અનુભવ કરી રહ્યા છે તેમના ગ્રાહકોમાં અચાનક વધારો જોવા મળી શકે છે. નોકરી કરતા લોકોને અચાનક નવી જવાબદારીઓ મળી શકે છે, જેનાથી પ્રમોશન કે પ્રશંસા મળી શકે છે. આ એવો સમય છે જ્યારે કામ પર તમારું વર્ચસ્વ સ્પષ્ટ થશે અને લોકો તમારી સલાહ સાંભળશે અને તેની પર